પાનોલી ગુરુવાર માર્કેટ પાસે આલુજ ગામના યુવાનની હત્યાની ઘટના સામે આવી છે। સામાન્ય એવી બાબત તું મારા ઘરે નહીં વધુ આવની પિતરાઈ ભાઈઓની તકરારમાં એક ભાઈએ બીજા ભાઈનો જીવ લીધો। ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજનું સર્વિસ રોડ પર આ ઘટના બની હતી। ઉશ્કેરાયેલી સમયે ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ પર પડી ગયો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। અંકલેશ્વરના પાનોલીમાં નજીવી તકરારને કારણે એક યુવાનની હત્યા કરવામાં આવી છે। ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવરબ્રિજનું સર્વિસ રોડ પર આ ઘટના બની હતી। અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવડ ફળિયામાં રહેતા 22 વર્ષીય પિયુષ રમેશ વસાવા ગત રોજ રાત્રે પિયુષ તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક લઈને પાનોલી ગામના ગુરુવારી માર્કેટમાં ગયો હતો। આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પિયુષનો જ ગામનો હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવા મળ્યો હતો। પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડા દરમિયાન હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને ધક્કો માર્યો હતો, જેના કારણે તે રોડ પર પડી ગયો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ બનાવ અંગે પાનોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ગણતરીના સમયમાં હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક અને હત્યા કરનાર ઇસમ બંને કૌટુંબિક માસીના દીકરા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે એક પિતરાઈ ભાઈ દ્વારા બીજા પિતરાઈ ભાઈની હત્યાને લઈ ગામમાં અચંપા ભરી શાંતિ જોવા મળી હતી। અમારો ભાઈ રાતે 9 વાગે ઘરથી બહાર ગયો હતો પાનોલી ફરવા। અહીંયા બે ભાઈબંધનો ઝઘડો થયો। મારા ભાઈને મોત આવી ગઈ ઝઘડો। હા, જાણ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાકી છે। પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે, આરોપી પકડ્યો છે। એક જ જણ, 3 જણા હતા।